વધુ એક સમાચાર જામનગરથી મળી રહ્યા છે કે જ્યાં રસ્તા પર બાઇકર્સ બન્યા છે બેફામ. જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. જોખમી રીતે બાઇક સ્ટન્ટ કરવામાં આવ્યો. એક બાઇક પર 5 વ્યક્તિ સવાર હતા. જોખમી અને બેફામ રીતે બાઇક હંકારતા કેમેરામાં આ વિડીયો કેદ થઈ ગયો. પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂકતા સ્ટન્ટબાજ જોવા મળ્યા. દ્રશ્યોમાં દેખાય છે તેમાં બાઇક પર સૌથી આગળ બેઠેલ વ્યક્તિ એક હાથમાં મોબાઈલ પકડીને જોઈ રહ્યો છે. શક્ય છે કદાચ તે સેલ્ફી પણ લઈ રહ્યો હોય, રીલ બનાવી રહ્યો હોય. તેની પાછળ બેઠેલ વ્યક્તિએ બાઇકનું સ્ટીયરિંગ પકડી રાખ્યું છે. મુદ્દો એ કે ગફલતમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? અને હવે વાત કરીએ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની. અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીની મંજૂરી મળી. કોમનવેલ્થ ગેમ્સને લઈને ગુજરાત ભારતના ખેલાડીઓમાં ઉત્સાહ છે. ગુજરાતના ગૌરવ સમાન ભાવિના પટેલ સાથે TV9ની ખાસ વાતચીત. પેરા ટેનિસ ગોલ્ડ મેડલ વિજેતાએ આ અવસરને ગણાવ્યો ખૂબ જ ખાસ. આ દરેક ગુજરાતી, દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ તેવું ભાવિના પટેલે કહ્યું. દેશમાં જ પોતાનું લોકોની વચ્ચે રમવાનો ઉત્સાહ અલગ. કોમનવેલ્થ ગેમ્સ અહીં થવાથી રાજ્ય અને દેશના વિકાસને ગતિ મળશે. ગુજરાતને નવી ઓળખ અને પ્રવાસનને વેગ મળશે. સ્પોર્ટ્સ ક્ષેત્રે નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી બાળકો, યુવાનોને લાભ થશે. વ્હીલચેર ફ્રેન્ડલી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યા તે ખૂબ સારી વાત કહેવાય. વેલ્થ 2030ની જાહેરાત થઈ ચૂકી છે અને તેની યજમાની અમદાવાદ કરવાનું છે. તમામ બાબતો વચ્ચે ગુજરાતનું ગૌરવ ઓલિમ્પિયન ભાવિના પટેલ આપણી સાથે છે. તેમની સાથે વાત કરીશું. બેન, તમે અનેક રમતોમાં ભાગ લીધો છે. એક રમતવીર તરીકે વિદેશમાં રમવા જવું અને એક રમતવીર તરીકે આપણા જ ઘરે અમદાવાદમાં રમવું, આ તમામ બાબતોને કઈ રીતે જોઈ રહ્યા છો? 2030 કોમનવેલ્થ ગેમ્સ જ્યારે અમદાવાદમાં થઈ રહી છે ત્યારે એક આપણા અમદાવાદીઓને માટે જ નહીં, ખાલી ગુજરાતના જ લોકો માટે નહીં પણ આપણા આખા દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે. અને જ્યારે બીજા દેશમાં જઈએ છીએ અને દેશ માટે જ્યારે પ્રતિનિધિત્વ કરીએ છીએ એ તો એક અલગ જ લાવો હોય છે. એ ગર્વની વાત તો છે જ, પણ એની સાથે સાથે હું એવું કહું કે જ્યારે આપણા જ દેશમાં, આપણી જ ભૂમિ પર જ્યારે પોતાની પ્રતિભાઓને દેખાડવાનો જ્યારે મોકો મળે છે ત્યારે એ ખૂબ જ ગર્વની તો વાત છે જ, પણ એ પોતાના લોકોની વચ્ચે એ રમવાનો જે મજા છે એ એક અલગ જ પ્રકારની છે. બીજી એક મહત્વની વાત એ છે કે અમદાવાદમાં, ગુજરાતમાં જે પ્રકારે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે, બાળકોને રમવા માટેનું જે પ્રેક્ટિસ કરવા માટેની જે તક મળી રહી છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? જેના લીધે આગામી કોમનવેલ્થમાં ઓલિમ્પિકની યજમાની કરવાનો મોકો મળે તો ઓલિમ્પિકમાં કયા પ્રકારે લાભ થશે? બિલકુલ, મને એ જણાવતા ખુશી થઈ રહી છે કે જે રીતેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યા છે અને જે રીતે એની ફેસિલિટીઝ અત્યારે પૂરી પાડવામાં આવી રહી છે, જે વિદેશી ખેલાડીઓ આવશે અને એ લોકો માટે પણ જે એક્સેસિબિલિટી ઉપર જે ધ્યાન દેવું જોઈએ એ ખરેખર દેવામાં આવ્યું છે. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે બિલ્ડિંગ્સ બની છે, જે વિલેજ પણ બનવાનું છે, એ બધું જ એક્સેસેબલ બનવામાં આવ્યું છે. અને એ જે વ્હીલચેર ફ્રેન્ડલી બન્યું છે એના કારણે જે વિદેશી પેરા ખેલાડીઓ આવશે એ લોકોને જે પોતાના દેશમાં ફીલ કરી રહ્યા છે, જે ફ્રીડમ ફીલ કરી રહ્યા છે, એ આપણા દેશમાં એ જરૂરથી ફીલ કરશે. અને બાળકો માટે પણ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. જે યુવાનો છે એ લોકો માટે પણ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. એ લોકોને રોજગાર, પ્રવાસન અને એ સિવાયના પણ ખેલાડીઓ માટે તો બહુ મોટામાં મોટી તક છે. દેશવાસીઓને હું અભિવાદન કરું છું, અભિનંદન આપું છું કે બસ ખેલાડીઓ પણ હવે મહેનત કરવામાં લાગી જાય અને પોતાના દેશ માટે ફરીથી ઝંડો લહેરાવવા માટે પોતાની ભૂમિ પર તૈયાર થઈ જાય. ધન્યવાદ. તો જે પ્રકારે ઓથોરિટીસે જે કામ કરવાનું હતું કર્યું, અમદાવાદને યજમાની મળી. હવે વારો છે ખેલાડીઓએ તેઓ તૈયારી કરે અને ઘરમાં જ જે
કોમ્પિટિશન યોજાવા જઈ રહી છે તેમાં ફરી એક વખત ભારતનો ભગવો લહેરાય, ભારતનો પ્રચંડ જે ખેલાડીઓ છે તેમને જીત મળે, મેડલ આવે તે પ્રકારની આશા છે તે સેવી રહ્યા છે. કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ. તો અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 ટુરિઝમને મળશે વેગ. ટુરિઝમ વિભાગ સાથે સંકળાયેલા લોકોએ અવસરને ખૂબ મહત્વનો ગણાવ્યો. કોમનવેલ્થથી ગુજરાતનું સ્પોર્ટ ટુરિઝમ નવી ઊંચાઈએ પહોંચશે. વિદેશી પ્રવાસીઓ આવતા સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે. રિયલ એસ્ટેટ સહિત હોટેલ ઇન્ડસ્ટ્રી, ફૂડ ઇન્ડસ્ટ્રીને લાભ થશે. કોમનવેલ્થ ગેમ્સને લીધે આગામી વર્ષોમાં 1 લાખ કરોડના ટર્નઓવરની આશા વ્યક્ત કરાઈ. CWGના આયોજનથી ગુજરાતનો GDP હરણફાળ ભરશે. પહેલી વખતે આપણે એક નવી દિશામાં ઝંપલાવ્યું છે, ત્યારે કોમનવેલ્થથી ગુજરાતનું સ્પોર્ટ ટુરિઝમ એક ખૂબ ઊંચાઈ ઉપર જશે. અને ખાસ કરીને વાત કરીએ અમદાવાદની અંદર રિયલ એસ્ટેટથી લઈને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ માટે આ એક બુસ્ટ સમાન સાબિત થશે. લગભગ 80,000થી લાખ કરોડ સુધીનું અમદાવાદમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ આવશે, જેના કારણે ગુજરાતનો GDP છે એ વૈશ્વિક હરણફાળ ભરશે. એ અત્યારે કોમનવેલ્થની જે પૂર્વ તૈયારીઓ છે એના પરથી લાગી રહ્યું છે. તો રીવાબા જાડેજાએ ગુજરાતને મળેલા કોમનવેલ્થ ગેમ્સના આયોજનને એક પ્રાઉડ મોમેન્ટ ગણાવી અને તમામ પડકારોને પહોંચી વળવા માટેની ગુજરાત તત્પર હોવાનું જણાવ્યું. बहुत ही अच्छा अदर स्पोर्ट्स में भी कर रहे हैं, ट्रेडिशनल गेम्स में भी कर रहे हैं, एथलेटिक्स में भी कर रहे हैं. तो जो और गुजरात का एक अपना एसेंस रहा है, भारत का अपना एसेंस रहा है, और आदरणीय प्रधानमंत्री जी का एक खुद का एक विज़न है कि हम जितने भी चैलेंजेस हैं उनको हम अवसर में तब्दील करके बहुत ही अच्छा कर सकते हैं. तो दिस इज़ एन वेरी गुड अपॉर्चुनिटी हमारे देश के लिए और स्पेशली गुजरात और अहमदाबाद